અમદાવાદ શહેર કાયદા વ્યવસ્થાની સ્થિતિ મામલે વિવાદમાં જોવા મળી રહ્યું છે, કેમ કે છેલ્લા એક અઠવાડિયામાં જે 3 હત્યાની ઘટનાઓ સામે આવી છે તેના કારણે અમદાવાદમાં કાયદા વ્યવસ્થા સામે એક મોટો પ્રશ્નાર્થ પણ ઉઠી રહ્યો છે। જો કે કાયદા વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે હાલના તબક્કે અમદાવાદ પોલીસ ઉચ્ચ અધિકારીઓ છે તે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરી રહ્યા છે, નાઇટ કોમ્બિંગ પણ કરી રહ્યા છે, છતાં પણ જાણે કે આરોપીઓમાં પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। કેમ કે વધુ એક હત્યાનો બનાવ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સામે આવ્યો છે, જે બનાવમાં જાહેરમાં યુવકની જૂની અદાવતમાં છરી તેમજ લાકડી વડે ઘા ઝીંકીને હત્યા નિપજાવી દેવામાં આવી। ઘટનાની વિગતે વાત કરીએ તો આકાશ દિવાકર નામના જે મૃતક છે તેમના જૂના મિત્ર હોવાની વાત કહેવાઈ રહી છે। જે આરોપીઓ છે સોનુસિંહ તોમર, યોગેશ માથુર, શિખર તોમર અને નામના આરોપીઓ દ્વારા આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। જોકે આ મામલામાં કૃષ્ણનગર પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી। ત્યારે આ મામલાને લઈને શું કહી રહ્યા છે સ્થાનિક એસીપી તે સાંભળી લો। કૃષ્ણનગર વિસ્તારમાં અગાઉ હત્યાનો પ્રયાસ હતો, પછી કલમનો ઉમેરો કરી હત્યા દાખલ કરવામાં આવી। આરોપીની ધરપકડ છે, શું વિગત? તારીખ 20મીના વહેલી સવારના અહીં કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારની જે કેવડાજીની ચાલી કહેવાય છે ત્યાં એક જે છે આ કામે ભોગ બનનાર આકાશ દિવાકર અને એના ભાઈ વિશાલ દિવાકરે અહીં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી। આપણે BNS હેઠળ હત્યાનો પ્રયાસની એ ટાઈમે ફરિયાદ આપણે લઈ લીધી હતી તાત્કાલિક, અને ગુનાની ગંભીરતા જોતા જેમાં આરોપીઓ સોનુસિંહ, શેખરસિંહ બંને સગા ભાઈ છે તોમર જાતે, અને ત્રીજો છે યોગેશ માથુર, અને આ ત્રણેય જે છે ત્યાંની જગ્યાએથી ફરાર થઈ ગયા। ગુનાની ગંભીરતા જોતા અને સિનિયર અધિકારીઓ શ્રીઓ પણ આમાં પેલું રાખી અને તાત્કાલિક આપણે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ કરવામાં લાગી ગયા, અને જે છે તાત્કાલિક આપણે 24 કલાકની અંદર જ આરોપીઓને શોધી કાઢી અને લઈ આવી અને આ ગુનાના કામે અટક કર્યા છે। અને જે સમગ્ર જે ઘટના છે એ ધારો કે પહેલાં હત્યાનો પ્રયાસની આપણે ગુનો નોંધેલો, પણ આજ રોજ વહેલી સવારે, કારણ કે એમાં ઈજાના લીધે વધારે પડતું બ્લીડિંગ થઈ જવાથી એને જે છે આ કામે જે ભોગ બનનાર આકાશ છે એનું મૃત્યુ થયેલ છે। એટલે એ બાબત એવી આપણે હત્યાની કલમ માટે નામદાર કોર્ટમાં હલાયેલો રિપોર્ટ કરવામાં આવેલ છે। સમગ્ર જે છે તપાસમાં, કારણ કે આમાં એટ્રોસિટીની કલમો પણ લાગેલી છે, એટલે તપાસ મારી પાસે જ છે। સમગ્ર બનાવની વિગત જોતા આમાં જે 3જા નંબરનો આરોપી છે યોગેશ માથુર, એનો આ ભોગ બનનાર આકાશ મિત્ર હતો, તો મોડી રાતે એને કંઈક કામના અર્થે એને બોલાવ્યો છે ફોન કરીને, અને ત્યાં આવ્યો આ જગ્યાએ, અને ત્યાં આવતા પછી આ બંને વચ્ચે કંઈક બોલાચાલીને કંઈક ગાળાગાળી થઈ। એ સાંભળીને આ સોનુસિંહ અને શેખરસિંહ જે તોમર છે એ લોકોની આ આકાશ સાથે અગાઉ પણ 8 મહિના પહેલાં પણ એક મગજમારી થયેલી, જેને ધ્યાનમાં લઈ અને આ જે છે એકબીજા સાથે એ બી ઝપાઝપી અને મારામારી થયેલી, જેમાં અને માથાના ભાગે લાકડીના દંડાથી અને જે છે છરીના ઘા કરી દીધેલા, અને તેના લીધે આપણે સમગ્ર બનાવ બનવા પામેલો છે। કોઈ ગુનાહિત ઇતિહાસ કરો, કોઈ દારૂના ધંધા શકે, કારણ કે બુટલેગર હોવાની વાત વહેતી થઈ હતી? નહીં, આમાં જે છે આપણે અહીંયા જે આપણે રેકોર્ડ જે ચેક કરાવી એમાં સમગ્ર જે છે આ ત્રણેય આરોપીમાંથી કોઈનો એવો ભૂતકાળ કે ગુનાહિત ઇતિહાસ જણાતો નથી। કોઈ MCR, HS કે ભૂતકાળમાં કોઈ બુટલેગર તરીકે આપણે અહીંયા પોલીસ સ્ટેશનમાં એ બાબતે કોઈ એવી નોંધ નથી। આ સમગ્ર ઘટનાને લઈને જણાવવામાં આવ્યું છે કે જૂની અદાવતને લઈને આકાશ દિવાકરને આરોપી સોનુસિંહ તોમર દ્વારા બોલાવવામાં આવ્યું હતું, અને ત્યારબાદ જે વિવાદ ચાલી રહ્યો હતો તેના વિવાદનો અંત લાવવા માટે જે આરોપીઓ છે તેમની પાસે છરી અને લાકડીઓના ફટકા મારીને જાહેરમાં જે આકાશ દિવાકર છે તેમની હત્યા નિપજાવવામાં આવી હતી। આ ઘટના બન્યા બાદ કાયદા વ્યવસ્થાની સ્થિતિ ના ખોરવાય તેના માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા, અને આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ પણ કરી હતી। એ દ્રશ્ય પણ સામે આવ્યા છે। હાલ જોઈ શકો છો કે આરોપીઓની તાંટિયા તોડ સર્વિસ પણ કરવામાં આવી હોય તેવું કહેવાઈ રહ્યું છે। આરોપીઓ માફી માંગતા પણ જોવા મળી રહ્યા છે, પરંતુ હાલ આટલી મોટી ઘટનાને અંજામ આપ્યા બાદ માફી માંગવાનો શું ફાયદો, તે પણ એક મોટો સવાલ છે। ત્યારે હવે અમદાવાદમાં આગામી સમયમાં જે અવારનવાર ઘટનાઓ બની રહી છે, ગુનેગારો બેફામ બન્યા છે, ત્યારે ગુનેગારોને અંકુશમાં લાવવા માટે, આરોપીઓને અંકુશમાં લાવવા માટે અમદાવાદ પોલીસ કયા પ્રકારના પગલાં લે છે તે જોઈ રહ્યું। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।